મિત્રો, હળવદ તાલુકાના બુટોડા ગામે ગઈકાલે સાંજે એક 50 વર્ષના વ્યક્તિ છે, એમનો વાડો જે આ નદી તમે જોઈ રહ્યા છો એની સામે કાંઠે છે અને ત્યાં આગળ માલ ઢોર જે છે એ દોઈને વળી પાછા દૂધ લઈને સાયકલ પર પોતાના ઘરે એટલે કે બુટોડા ગામે જઈ રહ્યા હતા અને આ જે નદી છે મિત્રો, આ નદી ક્રોસ કરી રહ્યા હતા તે વેળાએ પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે સાયકલની સાથે એ 50 વર્ષના જે વ્યક્તિ રમતુભાઈ બેચરભાઈ ભરવાડ નામના જે વ્યક્તિ છે એ વ્યક્તિ પણ તણાઈ ગયા છે અને એની જે કંઈ શોધખોળ છે તે શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે। હળવદ ફાયરની ટીમ છે, સાથે ધાંગધ્રા ફાયરની પણ ટીમ છે અને મોરબીની પણ ટીમ છે। આ ટીમ દ્વારા આ જે પાણી છે આ પાણીની અંદર તપાસ જે છે મિત્રો એ કરવામાં આવી રહી છે, પાણીની અંદર શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ મિત્રો પાણીનો પ્રવાહ જે છે એટલો વધુ છે એના કારણે શોધખોળ કરવી પણ જે કંઈ છે એ મુશ્કેલ થઈ રહી છે અને તેની સાથે વધુમાં મિત્રો એ પણ એક તમને જણાવી દઈએ કે આ એ જ નદી છે કે જે ઢવાણા પાસેથી પણ પસાર થાય છે અને ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને એમાં 8 લોકો લાપતા છે, 9 મળ્યા છે, એ એમ કેમ મળ્યા છે, 8 બાકીના જે છે એ હજી મળ્યા નથી, એની શોધખોળ ચાલુ છે। આ એ જ નદી છે જે અહીં જ બાજુનું જે એક મહિલા જે તણાઈ ગઈ હતી તો ઘણાદ પાસે, તો આ એ જ નદીમાં મહિલા તણાઈ ગઈ હતી, આ એ જ નદીમાં અહીંના બુટોડાના 50 વર્ષના વ્યક્તિ છે તણાઈ ગયા છે। આ એ જ નદી છે કે જ્યાં આગળ ઢવાણા પાસે 8 જેટલા જે લોકો છે હજુ લાપતા છે, 9ને એમ કેમ બચાવી લેવાયા છે એટલે બચી ગયા છે। ફાયરની ટીમ છે મોરબી સાથે ધાંગધ્રા સાથે હળવદની, એમની સાથે પણ મિત્રો વાત કરી, સાથે પહેલાં એક અહીંના સ્થાનિક છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી। શું તમારું નામ? શું નામ? લક્ષ્મણભાઈ ધારાભાઈ બુટોડા। લક્ષ્મણભાઈ, આ ઓફ થઈ ગયા એમનું નામ શું આખું? રમતુભાઈ બેચરભાઈ ઝાપડા। કેવડી ઉંમરના હતા? 50 વર્ષ। 50 વર્ષના। એટલે શું બની હતી, શું ઘટના? દૂધની સાયકલ અહીંયાથી નીકળ્યા હતા અને પાણીનો પ્રવાહ આવતા સાયકલ નમી ગઈ, એ સાયકલ સોતા પડી ગયા। એટલે રે હે બુટોડામાં અને એમનો માલ ઢોરનો વાડો આ બાજુ એટલે નદીના હામા કાંઠે। કાલ કેટલાક વાગ્યા ઘટના બનેલી? 7 સાડા 7। અહીંયા એટલો બધો વરસાદ પડ્યો હતો? હા, વરસાદ। આટલી નદી હમણાં ક્યારેય તમે જોયેલું ખરું આટલી આવી છે? આવી જ નથી। કોણ નહીં, પોરે આવી હતી? આવે નથી આવી, 4-5 વર્ષ નથી આવી નદી। એટલે અહીં આમ રસ્તો છે, ખાલી કાચો રસ્તો છે આ નદી ઓળંગવાનો? બેઠો પુલ હે। બેઠો પુલ કેટલું અત્યારે તમારી અંદાજે કેટલાક ફૂટનું પાણી જે છે બેઠા પુલ ઉપરથી અત્યારે નીકળે ચાલુ છે? 4 ફૂટ પાણી છે અત્યારે। કાલ તો વધારે છે ને? કાલ વધારે હતું, કાલ 7-8 ફૂટ પાણી। તો પછી શોધખોળ કરો, હજી કઈ પતો છે ને? નથી પતો લાગ્યો કઈ, ગામના આખા ગામના ગોતે છે પણ હજી કઈ પતો લાગ્યો નથી। આવો, આ ફાયરની ટીમ પણ જે છે મિત્રો એ પણ અત્યારે તપાસ જે છે એ તપાસ કરી રહી છે। દોયડું બાંધ્યું છે એટલે વાંધો નહીં, થોડાક આગળ જઈ આવો ને 1 મિનિટ, અમારે ન હોય એ બાજુ। ના ના ભાઈ, હજી બનવાનું બની ગયું બરોબર, થોડાક આ તો પેલા રાંધવાનો નિર્ણય કરવો એ કરો। આ છે હળવદ ફાયરમાં, તમારી એક ઓળખાણ આપજો। મારું નામ ગઢવી ધર્મેન્દ્રસિંહ કુમારસિંહ। ધર્મેન્દ્રસિંહ, કેટલા વાગ્યાથી શોધખોળ કરી રહ્યા છો? શોધખોળના અંતે કંઈ હાથ લાગ્યું છે કે પાણીનો પ્રવાહ વધુ છે? આમ જોયું છે ક્યારના જે છે અડધી ટીમ આ બાજુ અડધી આગળ જુદી જુદી દિશામાં તપાસ કરી રહી છે। રાતથી શોધખોળ કરી રહ્યા છે પણ હજી કોઈ પતો લાગ્યો નથી ને શોધખોળ ચાલુ છે ને જીસીબી બોલાવ્યું છે અને આગળના પ્રયાસો ચાલુ છે। પાણીનો પ્રવાહ જે છે એ વધુ છે? પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે છે, પાણીનો ફ્લો